ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય। શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, જનસ્થાનમાં એક જડ નામે બ્રાહ્મણ રહેતો હતો, જે કૌશિક વંશમાં જન્મ્યો હતો। તે પોતાની જાતિ પ્રમાણે બ્રાહ્મણ કર્મને છોડી વૈશ્ય વૃત્તિમાં પડી ગયો। તેને પરાઈ સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાની આદત પડી ગઈ હતી। તે જુગાર રમતો, સુરાપાન કરતો અને શિકાર કરી જીવોની હિંસા પણ કરતો હતો। આ રીતે સમય પસાર કરતો તે ધન નષ્ટ થતા વ્યાપાર અર્થે ઘણે દૂર ઉત્તર દિશા તરફ ગયો। ત્યાંથી ધન કમાઈ પાછો ઘર તરફ ફર્યો। સારો એવો માર્ગ પસાર કર્યા પછી એક દિવસ સૂર્યાસ્ત થતા બધી દિશાઓમાં અંધકાર છવાઈ ગયો। ત્યારે એક વૃક્ષ નીચે તેને લૂંટારાઓએ ઘેરી લીધો અને મારી નાખ્યો। તેણે ધર્મનો ત્યાગ કર્યો હતો, તેથી તે ભયંકર પ્રેત થયો। તેનો પુત્ર ધર્માત્મા અને વેદોનો જ્ઞાતા હતો। તેણે ઘણા સમય સુધી પિતાના આવવાની રાહ જોઈ। જ્યારે તેઓ ન આવ્યા ત્યારે તેમનો પત્તો મેળવવા તે ઘેરથી નીકળી પડ્યો। તેણે ઘણી જગ્યાએ શોધ કરી। રાહદારીઓને પૂછવા છતાં કંઈ પત્તો લાગ્યો શ્રીમદ ભગવદ્ ગીતા નહીં। એક દિવસ એક માણસ તેને મળ્યો જે તેના પિતાનો સહાયક હતો। તેની પાસેથી બધી વિગત જાણી। તેણે પિતાના મૃત્યુ ઉપર ઘણો શોક કર્યો। તે ઘણો બુદ્ધિમાન હતો। ખૂબ વિચારના અંતે પિતાની પારલૌકિક ક્રિયા કરવાની ઈચ્છાથી જરૂરી સામગ્રી લઈ કાશી જવા નીકળ્યો। રસ્તામાં 7-8 જગ્યાએ રોકાણ કરતો 9મા દિવસે તે જ વૃક્ષ નીચે પહોંચ્યો જ્યાં તેના પિતાનું મૃત્યુ થયું હતું। ત્યાં તેણે સંધ્યોપાસના કરી અને ગીતાના 3જા અધ્યાયનો પાઠ કર્યો। તે જ સમયે આકાશમાંથી એક ભયાનક અવાજ સંભળાયો। તેણે પોતાના પિતાને ભયાનક સ્વરૂપમાં જોયા। પછી તરત જ પોતાની સામે આકાશમાં એક સુંદર વિમાન દેખાયું, જે વિમાન ખૂબ જ તેજોમય હતું। તેમાં નાની ઘંટડીઓ લાગેલી હતી। તેના તેજથી બધી દિશાઓમાં પ્રકાશ ફેલાઈ ગયો હતો। આ દૃશ્ય જોઈ તેના ચિત્તની વ્યગ્રતા દૂર થઈ ગઈ। તેણે વિમાન ઉપર પોતાના શરીર ઉપર પીતાંબર શોભી રહ્યું હતું અને મુનિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા। તેમને જોતા જ પુત્રે પ્રણામ કર્યા, ત્યારે પિતાએ પણ તેને આશીર્વાદ આપ્યા। તે પછી તેણે પિતાને સમગ્ર વૃત્તાંત વિશે પૂછ્યું। તેના ઉત્તરમાં પિતાએ તેને બધી વાત સમજાવતા કહ્યું, બેટા, દૈવયોગથી મારી પાસે ગીતાના 3ય અધ્યાયનો પાઠ કરી તે મને આ શરીર દ્વારા થયેલા દુસ્ત્યજ્ય કર્મબંધનોથી છોડાવ્યો છે। શ્રીમદ ભગવદ્ ગીતા માટે હવે ઘેર પાછો જા, કારણ કે જે કાર્ય માટે તું કાશી જઈ રહ્યો હતો તે કાર્ય અહીં 3ય અધ્યાયના પાઠથી જ સંપન્ન થઈ ગયું। પિતાના આમ કહેવાથી પુત્રે પૂછ્યું, હે તા, મારા હિત માટે ઉપદેશ આપો અને મારા યોગ્ય કોઈ કાર્ય હોય તો મને જણાવો। ત્યારે પિતાએ તેને કહ્યું, હે અંગ, તારે આ જ કામ ફરી કરવાનું છે। મેં જે કર્મો કર્યા છે તેવા જ કર્મો મારા ભાઈએ પણ કર્યા હતા, તેથી તેઓ ઘોર નરક ભોગવી રહ્યા છે। તેમનો ઉદ્ધાર પણ તારે કરવો જોઈએ તથા મારા કુળના બીજા પણ જે લોકો નરકમાં પડ્યા છે તેમનો ઉદ્ધાર થવો જોઈએ। એ જ મારી ઈચ્છા છે। બેટા, જે સાધનથી તે મને સંકટમાંથી મુક્ત કર્યો તે જ અનુષ્ઠાન બીજાઓ માટે કરવું ઉચિત છે। તેનું અનુષ્ઠાન કરી તેનાથી ઉત્પન્ન પુણ્ય પેલા નારકીય જીવો માટે સમર્પણ કરવાનું। તેનાથી તે સમસ્ત પૂર્વજો મારી જેમ યાતનાઓથી મુક્ત થઈ થોડા જ સમયમાં શ્રી વિષ્ણુના પરમપદને પામશે। પિતાનો આ સંદેશ સાંભળી પુત્ર બોલ્યો, હે તા, જો આ જ વાત હોય અને આપની પણ આ જ ઈચ્છા હોય તો હું સમસ્ત નારકીય જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરીશ। આ સાંભળી તેના પિતા બોલ્યા, બેટા, એવમસ્તુ। શ્રીમદ ભગવદ્ ગીતા। શ્રીમદ ભગવદ્ ગીતા 95। તારું કલ્યાણ થાવ। મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થયું। આ પ્રમાણે પુત્રને આશ્વાસન આપી તેના પિતા ભગવાન વિષ્ણુના પરમધામમાં સિધાવ્યા।
તે પછી તે પણ જનસ્થાનમાં પાછો ફર્યો અને પરમ સુંદર ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં તેમની સમક્ષ બેસી પિતાની આજ્ઞાનુસાર ગીતાના તૃતીય અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. તેણે નારકીય જીવોના ઉદ્ધારની ઈચ્છાથી સંકલ્પ કરીને ગીતાપાઠજનિત સમસ્ત પુણ્ય આપી દીધું. એ દરમિયાન ભગવાન વિષ્ણુના દૂતો યાતના ભોગવતા નારકીય જીવોને છોડાવવા યમરાજ પાસે ગયા. યમરાજે અનેક પ્રકારે સત્કારી તેમનું પૂજન કર્યું અને કુશળ પૂછ્યા. તેઓ બોલ્યા, ધર્મરાજ, અમારા માટે તો બધી બાજુ આનંદ જ આનંદ છે. આ પ્રકારે સત્કાર કરી પિતૃલોકના રાજા પરમ બુદ્ધિમાન યમરાજે વિષ્ણુદૂતોને યમલોકમાં આવવાનું કારણ પૂછ્યું. વિષ્ણુદૂત બોલ્યા, હે યમરાજ, શેષશાહી ભગવાન વિષ્ણુએ અમને આપની પાસે સંદેશો આપવા મોકલ્યા છે. ભગવાને અમારા મુખેથી આપની કુશળતા પૂછી છે અને આજ્ઞા આપી છે કે આપ નરકમાં પડેલ સમસ્ત જીવોને છોડી મૂકો. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુની આ આજ્ઞા સાંભળી યમરાજે મસ્તક ઝુકાવી તેનો સ્વીકાર કર્યો અને મનોમન કંઈક વિચારમાં પડ્યા. તે પછી મદોન્મત્ત નારકીય જીવોને નરકથી મુક્ત થયેલા જોઈ તેમની સાથે જ તેઓ ભગવાન વિષ્ણુના નિવાસસ્થાને ગયા. યમરાજ શ્રેષ્ઠ વિમાન વડે જ્યાં ક્ષીરસાગર છે ત્યાં જઈ પહોંચ્યા. તેની અંદર કરોડો સૂર્યસમાન કાંતિમાન નીકમળદલ જેવા શ્યામસુંદર લોકનાથ જગદગુરુ શ્રીહરિના તેમણે દર્શન કર્યા. ભગવાનનું તેજ તેમની શયા બનેલ શેષનાગના ફણીઓના મણિઓના પ્રકાશથી દ્વિગુણિત થઈ ગયું હતું. તેઓ આનંદયુક્ત દેખાતા હતા. તેમનું હૃદય પ્રસન્નતાથી પરિપૂર્ણ હતું. ભગવતી લક્ષ્મીજી પોતાની સરળ દૃષ્ટિથી પ્રેમપૂર્વક તેમને વારંવાર નિહાળી રહ્યા હતા. ચારે તરફ યોગીઓ ભગવાનની સેવામાં ઉપસ્થિત હતા. તે યોગીઓની આંખોના તારા ધ્યાનસ્થ હોવાના લીધે નિશ્ચલ પ્રતીત થતા હતા. દેવરાજ ઇન્દ્ર પોતાના વિરોધીઓને પરાસ્ત કરવાના ઉદ્દેશ્યથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. બ્રહ્માજીના મુખથી નીકળેલા વેદાંત વાક્યો મૂર્તિમાન થઈને ભગવાનના ગુણોનું ગાન કરી રહ્યા હતા. ભગવાન પૂર્ણતઃ સંતુષ્ટ હોવાની સાથે સમસ્ત યોનિઓ તરફથી ઉદાસીન લાગતા હતા. જીવોમાંથી જેમણે યોગ સાધના દ્વારા અધિક પુણ્યો અર્જિત કર્યા હતા તે બધાને એકી સાથે તેઓ કૃપાદૃષ્ટિથી નિહાળી રહ્યા હતા. શેષનાગની પ્રભાથી ઉદ્ભાસિત તથા સર્વત્ર વ્યાપક દિવ્ય શરીર ધારણ કરેલ નીલકમળ સમાન શ્યામ વર્ણવાળા શ્રીહરિ એવા લાગતા હતા જાણે ચાંદનીથી વ્યાપ્ત આકાશ સુશોભિત થઈ રહ્યું છે. આવા ભગવાનના દર્શન કરતા જ યમરાજ પોતાની વિશાળ બુદ્ધિ વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા. યમરાજ બોલ્યા, સંપૂર્ણ જગતનું નિર્માણ કરનાર હે પરમેશ્વર, આપનું અંતઃકરણ અત્યંત નિર્મળ છે. આપના મુખેથી જ વેદોનો પ્રાદુર્ભાવ થયો છે. આપ જ વિશ્વ સ્વરૂપ અને તેના વિધાયક બ્રહ્મ છો. આપને નમસ્કાર છે. પોતાના બળ અને વેગને લીધે જેઓ અત્યંત દુર્ધર્ષ લાગે છે એવા દાનવેન્દ્રોના અભિમાનના ચૂરેચૂરા કરનાર ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. પાલન વખતે સત્વમય શરીર ધારણ કરનારા પરમાત્માને નમસ્કાર છે. જેમના લલાટમાં વિદ્યમાન નેત્રના સહેજ ખુલવાથી જ આગની જ્વાલાઓ નીકળવા લાગે છે એવા રુદ્રરૂપધારી આપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ સંપૂર્ણ વિશ્વના ગુરુ છો, આત્મા અને મહેશ્વર છો. તેથી સમસ્ત વૈષ્ણવજનોને સંકટથી મુક્ત કરી તેમના ઉપર અનુગ્રહ કરો છો. આપ માયાથી વિસ્તૃત સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત હોવા છતાં ક્યારેય માયા અથવા તેના ગુણોથી મોહિત થતા નથી. માયા તથા માયાજનિત ગુણોની વચ્ચે સ્થિત હોવા છતાં આપ પર તેમનો કોઈ પ્રભાવ પડતો નથી. આપનો મહિમા અનંત છે, કારણ કે આપ અસીમ છો. તેથી વાણી આપનું વર્ણન કઈ રીતે કરી શકે? માટે મારે મૌન રહેવું જ ઉચિત છે. આ પ્રમાણે સ્તુતિ કરી યમરાજ હાથ જોડીને બોલ્યા, હે જગદગુરુ, આપના આદેશથી મેં આ જીવોને ગુણોથી રહિત હોવા છતાં છોડી દીધા છે. હવે મારા યોગ્ય બીજું કંઈ કાર્ય હોય તો બતાવો.
તેમણે આ પ્રમાણે કહ્યા બાદ ભગવાન મધુસૂદન મેઘ સમાન ગંભીર વાણીથી જાણે અમૃતરસ વરસાવતા હોય તેમ બોલ્યા, ધર્મરાજ, તમે સર્વ પ્રત્યે સમાન ભાવ રાખી લોકોનો પાપથી ઉદ્ધાર કરો છો. તમારા ઉપર દેહધારીઓનો ભાર મૂકી હું ખરેખર નિશ્ચિંત છું. માટે તમે તમારું કાર્ય કરો અને પોતાના લોકમાં પાછા ફરો. આટલું કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. યમરાજ પણ પોતાની નગરીમાં પાછા ફર્યા. ત્યારે તે બ્રાહ્મણ પણ પોતાની જાતિ તેમજ સમસ્ત નારકીય જીવોનો ઉદ્ધાર કરી સ્વયં પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા શ્રી વિષ્ણુધામમાં પહોંચ્યો. તૃતીય અધ્યાય. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાદન તત્કી કર્મણી ઘોરે માં નિયોજ્યસી કેશ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? 1. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહેસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઢમાં પ્રુયા. 2. તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. 2. લોકેડ સિમેન્દ્રી વિધા નિષ્ઠા પૂરા પ્રોક્તા મયાંગ જ્ઞાનયોગેન સાંખ્યાના કર્મયોગેન યોગીનામ. 3. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પા, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા, સાધનની પરિપક્વ અવસ્થા અર્થાત પરાકાષ્ઠાનું નામ નિષ્ઠા છે, મારા વડે પહેલા કહેવાઈ ચૂકી છે. એમનામાંથી સાંખ્યયોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ, માયાથી જન્મેલા બધા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને તેમજ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાંથી રહિત થઈને સર્વવ્યાપી સચ્ચિદાનંદઘન પરમાત્મામાં એકાત્મભાવે સ્થિત રહેવું તેનું નામ જ્ઞાનયોગ છે. આને જ સંન્યાસ, સાંખ્યયોગ વગેરે નામો અપાયા છે. દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ, ફળ તેમજ આસક્તિને છોડીને ભગવદાજ્ઞા પ્રમાણે કેવળ ભગવદર્થે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું તેનું નામ નિષ્કામ કર્મયોગ છે. આને જ સમત્વયોગ, બુદ્ધિયોગ, કર્મયોગ, તદર્થકર્મ, મદર્થકર્મ, મતકર્મ વગેરે નામો દ્વારા ઓળખાવ્યું છે, દ્વારા થાય છે. 3. ન કર્મણામનારંભાશ કર્મ્સ પુરુષોડસ્તુ તે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિ સમધિ ગચ્છતિ. 4. માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને જે સ્થિતિને પામેલા પુરુષના કર્મો અકર્મ બની જાય છે એટલે કે તે કર્મો ફળ ઉત્પન્ન નથી કરી શકતા, એ સ્થિતિનું નામ નિષ્કર્મતા છે. એટલે કે યોગનિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્યનિષ્ઠાને પામી શકે છે. 4. નહીં કશ્ચિક્ષણપી જાતુતિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હ્યવશઃ કર્મ સર્વી પ્રકૃતિ જયગુણેઃ. 5. ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજન્ય ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. પ. કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે છ. જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. એલ. યસ્ત્વિન્દ્રિયાણી મનસા નિયમ્યારભતેડર્જુન કર્મેન્દ્રિયઃ કર્મયોગમસક્તઃ સવિશિષ્યતે સાત. પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે. 7. નિયતમ કરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો હ્યકર્મણ શરીરયાત્રાપી ચ તે ન પ્રસિદ્ધેદ કર્મણ. 8. આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે, તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. 8. યજ્ઞાર્થાત કર્મણોડ્યત્ર લોકોડ્યમ કર્મબંધન તદર્થ કર્મ કૌંતે મુક્તસઃ સમાચર 9.
યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તો આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. લા સહયજ્ઞાઃ પ્રજાઃ સુવા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસ્વિષ્યધ્વમેશ વોડસિસ્ત્વષ્ટકામધુક 1:0. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞસહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાવ. 1:0. દેવા ભાવ્યતાનેન તે દેવા ભાવયંતુ વ પરસ્પરમ ભાવયનતઃ શ્રેયઃ પરમવાત્સ્યત. 11. તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને દેવતાઓ તમને બધાને ઉન્નત કરે. આ પ્રમાણે નિઃસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો. 1:1. ઇષ્ટાન ભોગાહિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતા તૈર્દત્તાન પ્રદાયભ્યો યો ભૂતેસ્તેન એવ સહ. 1:2. યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણમાગ્યે જ ઇચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે. 1:2. યજ્ઞશિષ્યાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિબિપય ભુજતે તે ત્વધમ પાપાએ પચંત્યાત્મકારણાત. 1:3. યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાદ ભવતી પર્જન્યો યજ્ઞ કર્મસમુદ્ભવ. 1:4. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્ભવમ તસ્માत् સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. 1:5. સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. એવં પ્રવર્તિતમ ચક્ર નાનુવર્તયતઃ અઘાયુરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતી. 1:6. હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોક્ત જ જીવે છે. 1:6. યસ્તસ્ત્વાત્મર્તિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવ આત્મનેવ સંતુષ્ટસ્તસ્ય કાર્ય ન વિદ્યતે. 1:7. પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. 1:7. નૈવતસ્ય કૃતેનાર્થો નાકૃતેને કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રય. 1:8. એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશમાત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. 1:8. તસ્માદસક્તઃ સતતમ કાર્ય કર્મ સમાચાર અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્રોતિ પુરુષ. 1:9. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. 1:9. કર્મણેભિ સંસિદ્ધિમાં સ્થિતા જનકાદયા લોકસંગ્રહમેવાપી સંપશ્યન્ક તુમસી 2:0. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. ના યદ્યદાચરતી શ્રેષ્ઠસ્તત્તદેવેત્રો જ ન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. 2. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે. તે જે કંઈ પ્રમાણ કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. 2:1.
न मे पार्थास्ति कर्तव्यं त्रिपु लोकेषु किचन नान्वाप्तं वाप्तव्यं वर्त एव च कर्मणि। 2 હે પાર્થ, મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્યું છું। 2 યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતંદ્રિત મમ વર્ત્યાનુવર્તતે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ 2-3 કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે। 2-3 ઉત્સિદેયુરી મેં લોકાન કુર્યા કર્મચેદહમ સૌરસ્ય ચકર્તા સ્વામુખન્યામીમાં પ્રજાઃ 2-4 આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટભ્રષ્ટ થઈ જાય અને હું સંકર્પણાનો કરનાર બનું તથા આખી પ્રજાને નષ્ટ કરનારો બનું। 2-4 સક્તાઃ કર્મણે વિદ્વાસો યથા કુર્વંતી ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તશ્ચિકિર્યુલર લોક સંગ્રહમ 2-5 માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે। 2-5 આ ન બુદ્ધિભેદમ જનેદ જ્ઞાના કર્મસદ્ધિના જોષ્યેત સર્વકર્માણી વિદ્વાનયુક્ત સમાચરન 2-6 પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે। 2-6 પ્રકૃત ક્રિયમાણાની ગુણૈઃ કર્માણી સર્વશ અર્ડાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે। 2-7 વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે। 2-7 તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગ્યો ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે। 2-8 પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા 5 મહાભૂત તથા મન, બુદ્ધિ, અહંકાર તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે 5 વિષયો આ સર્વના સમૂહનું નામ ગુણ વિભાગ છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ કર્મ વિભાગ છે। તત્વને ઉપર કહેલા ગુણ વિભાગ અને કર્મ વિભાગથી આત્માને અળગો એટલે કે નિર્લેપ જાણવો એ જ એમના તત્વને જાણવું છે। પ્રકૃતેર્ગુણ સમૂઢાઃ સજજન્તે ગુણકર્મસુ તાન્કૃન્વિદો મંદાકૃન્વિન વિચાલે। 2-9 પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે, એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે। 2 મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશિર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ 3-0 મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર। 3-0 મેં મતમિદન નિત્યમ નુતિષ્ઠંતી માનવા શ્રદ્ધાવંતોડન સુયંતો મુચ્યંતે તેડપી કર્મભિય। 3-1 જે માણસો દોષદૃષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે। 3-1 યે ત્વેતદભ્ય સુયંતો નાનુતિષ્ઠંતી મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાસ્તા વિદ્ધિ નષ્ટાંચેતસ। 3-2 પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ। 3-2 સદેશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કી કરિષ્યતિ। 3-3 સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે, જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે, એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો। ઇન્દ્રિય સેન્દ્રિય સ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો
તયોન વશમાં છેત્તૌ હ્યસ્ય પરિપંથીનો 3-4 ઇન્દ્રિયેન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. 3-4 શ્રેયાસ્ત્વધર્મો વિગુણા પરધર્માત્સ્વનુષ્ઠિતા સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવા. 3 સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. 3-5 અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોડ્યમ પાપમ ચરતી પુરુષ અનિચ્છન્તિ વાર્ણય બલાદિવ નિયોજિત. 3-6 અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? 3-6 શ્રી ભગવાન ઉવાચ કામ એશ ક્રોધ એશ રજોગુણ સ્મુદ્ભવ મહાશનો મહાપાપા વિદ્યન્મેહ વૈરિણમ. 3-7 શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ. 3-7 ધૂમેના વ્રિયતે વહિર્યથાદર્શો મલેનચ યથોલ્બેના વૃતો ગર્ભસ્થથા તેનેદમાવૃતમ. 3-8 જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. 538 આવૃતમ જ્ઞાનમેન જ્ઞાનીનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌંતે દુઃપુરેણાનલેન્ચ. 3-9 હે કૌંતે, આ અગિગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. 3-9 ઇન્દ્રિયાણી મનો બુદ્ધિર્સ્યધિષ્ઠાન મુચ્યતે એતૈર્વિમોહ્યત્યેષ જ્ઞાનમાં વૃત્ય દેહિનમ. 4-0 ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. 4 ઓલ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. આ માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. 4-1 ઇન્દ્રિયાણી પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધે પરતસ્તુ સહ. 4-2 ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતા મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે. એવં બુદ્ધે પરં બુદ્ધવા સંસ્તભ્યાત્માન માત્મના જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. 4-3 આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો, તો આ કામરૂપી દુર્જય શત્રુને હણ. 4-3 તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય. 3 કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત.